વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. આગામી 3 કલાકમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ગુજરાતમાં 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. વરસાદના તાજા અપડેટ પ્રમાણે ગુજરાતમાં હજુ વરસાદ ભારે અતિભારે સ્થિતિમાં વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 3 કલાકમાં રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં ભરૂચ, સુરત, પોરબંદર આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને રાજકોટ, જામનગર, મોરબી તથા દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી. રાજ્યમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સક્રિય થયું છે, જેના કારણે વરસાદ પડી શકે છે. અમરેલી જિલ્લામાં સાંસ્કૃતિક વરસાદ છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઓછા પ્રમાણમાં વરસાદ છે. અમરેલી શહેર, સાવરકુંડલા, રાજુલા, ખાભા, જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. સાવરકુંડલાના નાના ભમોદરા, ચરખંડિયા, બોરાળા, ખડકાળા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વડિયા શહેર તેમજ ગ્રામ્યમાં મુશળધાર વરસાદ છે. વડિયામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડિયાના ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદથી